પાટણ શહેરમાં ચાલતા ગેરકાયદેસરના સ્લોટિંગ યુનિટો સામે પાલિકાએ સોમવારે પોલીસ કાફલા સાથે કડક વલણ અપનાવી 40થી વધુ કતલખાનાઓ સીઝ કરી ઘરોમાંથી માંસ મટનનો જથ્થો જપ્ત કરી ભૂગર્ભ નળ અને વીજ કનેક્શનો કાપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખાટકીવાડા વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે. આ મામલે મુસ્લિમ અગ્રણીઓએ ન્યાય મેળવવા હાઈકોર્ટમાં જશે તેવું જણાવ્યું હતું. સોમવારે વહેલી સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પાલિકાની ટીમે શહેરમાં ગેરકાયદેસર ચાલતા 40થી વધુ કતલખાનાઓ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન ઘરોમાંથી માંસ મટનનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો. કામગીરીમાં પાલિકા સાથે પોલીસ તંત્ર અને જીબીના અધિકારીઓ પણ જોડાયા હતા. વહેલી સવારથી પાટણ પાલિકાની ટીમ સાથે વોટર વર્કર્સ ટીમ, ભૂગર્ભ શાખાની ટીમ, સ્વચ્છતા શાખાની ટીમ, ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ, વેરા શાખાની ટીમ સહિતના અધિકારીઓ જોડાઈ ભૂગર્ભ નળ, વીજ કનેક્શન પણ કાપ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના કસુંબિયા પાડા પાસે ચાલતા ગેરકાયદેસર અને નિયમોનું પાલન ન કરતા કતલખાના સીલ કરવાની કામગીરી અંતર્ગત નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે આ એકમો નિયમોનું ઉલ્લંઘન કરી કાર્યરત હોવા બાબતે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અગાઉ રજૂઆત થઈ હતી, જેને પગલે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં 40થી વધુ એવા સ્લોટિંગ યુનિટ્સ છે કે જે જરૂરી મંજૂરી કે નિયમોના પાલન વગર ચાલી રહ્યા છે. તમામ એકમો પર આજે સીલિંગની પ્રક્રિયા કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું. પાલિકાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવી હતી. પાલિકાની ટીમે માંસ મટન કાપનાર છના અને ચપ્પા પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે મુસ્લિમ સમાજના આગેવાન કાસમ અલી સૈયદે જણાવ્યું કે આ કાર્યવાહી ન કરવા અમે વહેલી સવારે પોલીસ મથકમાં અરજી આપી છે, જ્યારે કોર્ટનો હુકમ પણ આપ્યો છે. 22/12ની નોટિસને ચેલેન્જ કરતી પિટિશન અમે હાઈકોર્ટમાં દાખલ કરેલી છે, જે હાલ પેન્ડિંગ છે. છતાં કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે આગળ અમે આ મામલે હાઈકોર્ટમાં જઈશું તેવું જણાવ્યું હતું. અહેવાલ રાજુભાઈ ડી પટેલ, પાટણ, ન્યૂઝ ઓફ પાટણ.